ઉપરવાસમાં ભારે વરસાદના કારણે હરિયાણા સરકારે ફરજિયાત યમુનાનગરના હથનીકુંડ બેરેજમાંથી પાણી છોડતા રાજધાની દિલ્હીમાં પૂરનું જોખમ સર્જાયું છે। પૂરને કારણે દિલ્હીમાં નદી કિનારા વિસ્તારોમાં કલમ 144 જાહેર કરી છે તેમજ કાંઠાળા વિસ્તારમાં રેડ એલર્ટ ઘોષિત કર્યું છે। યમુના નદીનું જળસ્તર સતત વધી રહ્યું હોવાથી દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની ઓફિસ, ઇન્ટરસ્ટેટ બસ ટર્મિનલ્સ, કાશ્મીરી ગેટ જેવા વિસ્તારોમાં પાણી ભરાયા છે। નેશનલ ડિઝાસ્ટર રિલીફની ટીમ અને દિલ્હી નગર નિગમે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે। જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં વિક્રમી વરસાદના કારણે તમામ નદીઓમાં પાણીનો પ્રવાહ વધ્યો છે। યમુના નદીના જળસ્તરમાં વધારો થતાં દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે। નદીના જળસ્તરમાં વધારાના કારણે કાશ્મીરી ગેટ, આઈટીઓ, કનોટ પેલેસ અને પૂર્વી દિલ્હીના અનેક ક્ષેત્રમાં પાણી ભરાયા। આ સાથે ચંદીગ્રામ, અખાડા, સિવિલ લાઇન્સ અને નિગમબોધ ઘાટ સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે। હરિયાણા સરકાર તરફથી હથનીકુંજ બેરેજમાં પાણી છોડાતા યમુના નદીના જળસ્તરમાં વધારો થયો। પાણી ભરાવાના કારણે રાજધાનીના અનેક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી। કેટલાક માર્ગોને બંધ કે ડાયવર્ટ પણ કરવા પડ્યા હતા। દિલ્હીમાં યમુના નદીને 208 મીટરની જળસપાટી વટાવી દીધી છે। 12મી જુલાઈના રોજ યમુના નદીના જળસ્તરે 44 વર્ષનો રેકોર્ડ તોડ્યો। યમુના નદીના જળસ્તરમાં સતત વધારો થતાં દિલ્હીના સિવિલ લાઇન્સ અને કાશ્મીરી ગેટ પાસેના વિસ્તારો સુધી પૂરના પાણી ફરી વળ્યા। અસરગ્રસ્ત વિસ્તાર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાન અને દિલ્હી વિધાનસભાથી માત્ર 500 મીટર દૂર છે। આ સાથે જ દિલ્હીના અનેક નીચાણવાળા વિસ્તારો, વસાહતો અને બજારોમાં પણ પાણી ઘૂસી જતા અધિકારીઓએ 16,564 લોકોનું રેસ્ક્યુ કર્યું। 14,000થી વધુ લોકોએ દિલ્હી સરકાર દ્વારા સ્થાપિત કરાયેલા રાહત કેન્દ્રમાં આશરો લીધો। યમુના નદીના જળસ્તરમાં વધારો થતાં ઘણા વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। મયુર વિહાર, ફિઝિક, નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા। પરિણામે તેઓ ફ્લાયઓવરની નીચે રહેવા મજબૂર બન્યા। સ્થાનિક વહીવટીતંત્રએ લોકોને ખાવાનું ઉપલબ્ધ કરાવ્યું હતું। આ સાથે જ રાજધાનીના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકો દિવાલ પર ચાલવા મજબૂર બન્યા। યમુના બેંક મેટ્રો સ્ટેશન પર પ્રવેશ અને નિકાસને હંગામી ધોરણે બંધ કરવામાં આવ્યું છે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વઝીરાબાદમાં આવેલા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લીધી। યમુના નદીના જળસ્તરમાં વધારાના કારણે રાજધાનીમાં 3 વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ કરવામાં આવ્યા। આ વિશે વાત કરતા પ્રદેશના મુખ્યમંત્રીએ જણાવ્યું કે દિલ્હીમાં પહેલીવાર યમુના નદીના જળસ્તરમાં આટલો વધારો થયો છે। વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણી ઘૂસી જવાના કારણે મશીન અને પંપમાં પલળી ગયા હતા। આ સ્થિતિના કારણે દિલ્હીના લગભગ 25% વિસ્તારોમાં પીવાના પાણીનો પુરવઠો ખોરવાઈ શકે છે। ટ્યુબવેલ પણ બંધ થઈ ગયા છે। દિલ્હીમાં આના કારણે કેટલાક વિસ્તારોમાં 1-2 દિવસ સુધી પાણીની સમસ્યા રહી શકે છે। સીએમએ લોકોને બિનજરૂરી ઘરમાંથી બહાર ન નીકળવાની અપીલ કરી અને તેની જગ્યાએ વર્ક ફ્રોમ હોમ કરવાની સલાહ આપી। અસરગ્રસ્ત વિસ્તારમાં શાળા, કોલેજ પણ બંધ રાખવામાં આવ્યા છે। इस लेवल की पानी पहुंचेगा ये कभी सोचा नहीं था। तो अभी 3 वाटर ट्रीटमेंट प्लांट हमारे वजीराबाद, चंद्रावल और ओखला 3 वाटर ट्रीटमेंट प्लांट बंद हो गए हैं इसकी वजह से, बिकॉज पानी पंप्स के अंदर घुस गया है, अंदर मशीनों में घुस गया है। और जब तक पानी कम होगा उसके बाद उनको मशीनों को सुखाया जाएगा, क्योंकि बिजली से चला दिया तो करंट आ सकता है, और उसके बाद पानी दोबारा शुरू होगा। लगभग 25% दिल्ली का पानी जो है वो इसकी वजह से कम हो जाएगा। ઉત્તરાખંડના અનેક ક્ષેત્રમાં ભારે વરસાદ પડ્યો છે, ત્યારે હવામાન વિભાગ પ્રમાણે 13 અને 14મી જુલાઈના રોજ પ્રદેશમાં વરસાદનું જોર ઘટશે। જો કે 15મી જુલાઈ પછી ફરીવાર રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે। બંગાળની ખાડી પર સર્જાયેલા વરસાદી સિસ્ટમના કારણે ઉત્તરાખંડ અને તેના આસપાસના વિસ્તારોમાં 15મી જુલાઈ પછી સારો વરસાદ પડી શકે છે। આ માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ પણ જારી કર્યું છે। આ સાથે જ વરસાદના કારણે પ્રદેશના અનેક ક્ષેત્રમાં ભૂસ્ખલનની ઘટના પણ બની હતી। दौरान अभी हरिद्वार में काफ़ी ज़्यादा जल भराव हो गया है और 8-10 फुट पानी आने से जनजीवन पूरी तरह से वहाँ पर रुका हुआ है। वहाँ लोगों को इस समय में कैसे मदद पहुँचाई जाए, कैसे सहायता करी जाए, प्रभावित लोगों को
कम से कम जो ज़रूरत की चीज़ें हैं उनकी किसी प्रकार की दिक्कत ना हो, इसलिए सभी विभागों के लोगों के साथ यहाँ पर बैठक की है। सभी विभाग अपने अपने स्तर से अलर्ट मोड में रहते हुए वहाँ पर काम करेंगे, लोगों को सहायता करने का काम करेंगे। ઉત્તરાખંડમાં આકાશમાંથી વરસતી આફતે કહેર વરસાવ્યો છે। ઉત્તરાખંડમાં ભારે વરસાદના પગલે 3 લોકોના નદીમાં ડૂબી જવાથી મોત થયા। આ વિકટ પરિસ્થિતિના સમયે મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક સંભવિત મદદ કરવાનું આશ્વાસન આપી ચૂક્યા છે। તો આ સાથે જ તેમણે આપત્તિ હેઠળ રાજ્ય માટે 413 કરોડ રૂપિયા જાહેર કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો। મહત્વનું છે કે ઉત્તરાખંડમાં અવિરત વરસાદના કારણે ભૂસ્ખલનને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત અનેક માર્ગો બંધ થઈ ગયા છે, જેના કારણે જનજીવનની સાથે ચારધામ યાત્રાને પણ અસર થઈ રહી છે। ચમોલી જિલ્લામાં બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગને ચમોલી અને જોશીમઠ વચ્ચે 5 જગ્યાએ ભૂસ્ખલન અને કાટમાળ પડવાના કારણે બંધ કરી દેવામાં આવ્યો છે। ઉત્તરાખંડના હરિદ્વારમાં ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી। શહેરના કેટલાક વિસ્તારોમાં 2 થી 3 ફૂટ પાણી ભરાયા। આ સ્થિતિના કારણે લોકોનું જીવન પ્રભાવિત થયું। આ વિશે વાત કરતા પ્રદેશના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ જણાવ્યું કે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત બહાર કાઢવાની અમારી જવાબદારી છે। વહીવટીતંત્ર લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ ઉપલબ્ધ કરવાનો પ્રયાસ કરી રહી છે। લોકોને સમસ્યા ન થાય તે માટે વિભાગના લોકો સાથે बैठक पण करी है। दौरान अभी हरिद्वार में काफ़ी ज़्यादा जल भराव हो गया है और 8-10 फुट पानी आने से जनजीवन पूरी तरह से वहाँ पर रुका हुआ है। वहाँ लोगों को इस समय में कैसे मदद पहुँचाई जाए, कैसे सहायता करी जाए, प्रभावित लोगों को कम से कम जो ज़रूरत की चीज़ें हैं उनकी किसी प्रकार की दिक्कत ना हो, इसलिए सभी विभागों के लोगों के साथ यहाँ पर बैठक की है। सभी विभाग अपने अपने स्तर से अलर्ट मोड में रहते हुए वहाँ पर काम करेंगे, लोगों को सहायता करने का काम करेंगे। हिमाचल प्रदेशना पूर्व मुख्यमंत्री અને ભાજપના નેતા જયરામ ઠાકુર પૂરગ્રસ્ત કુલ્લુ જિલ્લાની મુલાકાત લેવા પહોંચ્યા હતા। આ વિશે વાત કરતા ઠાકુરે જણાવ્યું હતું કે કુલ્લુના ભૂતરમાં પંચાયત અને નગર પંચાયતને વરસાદના કારણે નુકસાન પહોંચ્યું। અમે સ્થિતિનું નિરીક્ષણ કર્યું છે। પ્રદેશમાં ભારે વરસાદ અને પૂર સંબંધિત ઘટનાઓના કારણે જે નુકસાન થયું છે, જેથી ભરપાઈ કરવી સરળ નથી। મકાનો નષ્ટ થયા છે અને તેના કારણે લોકો ઘર વિહોણા બન્યા છે। ભૂંતર પાસે બિયાસ અને પાર્વતી નદીનું સંગમ થાય છે અને પૂરની સ્થિતિના કારણે નદીએ તેનો માર્ગ બદલી નાખ્યો છે। આના કારણે ઘણું નુકસાન થયું છે। કેન્દ્ર સરકાર આ મુશ્કેલીના સમયમાં પ્રદેશના લોકોની મદદ કરી રહી છે। और मैं इस बात को मैं जरूर देख रहा हूं कि जो नुकसान हुआ है वो इतना ज्यादा है और जिसकी भरपाई करना बहुत कठिन है। लोगों के बहुत बड़े बड़े मकान तबाह हो गए हैं, लोग घर से बेघर हो गए हैं। ऐसी परिस्थिति में और विशेष तौर से उसमें जो डैमेज हुआ है, यहाँ पर दोनों जो नदियाँ यहाँ पर मिलती हैं, ब्यास और हमारी पार्वती, दोनों के मिलने के कारण जो है नेचुरल जो कोर्स है उसका जो है वो उसमें बहुत बड़ा चेंज आया है, बहुत बड़ा डाइवर्सन आ गया है। वो उसको उसी कारण मेजर डैमेज हुआ है। વડાપ્રધાન મોદી ફ્રાન્સ સહિત સંયુક્ત અરબ અમીરાતના 3 દિવસીય પ્રવાસ માટે રવાના થયા છે। મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પીએમ મોદી 13મી જુલાઈએ સાંજે 4 વાગે ફ્રાન્સ પહોંચવાના છે। પેરિસના ઓર્લી એરપોર્ટ પર તેમનું પરંપરાગત સ્વાગત કરવામાં આવશે। ફ્રાન્સમાં યોજાનારી બેસ્ટિલ ડી પરેડમાં મોદીને વિશેષ અતિથિ તરીકે હાજરી આપવા માટે પીએમ મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે। પીએમ મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને મળશે। પીએમ મોદી સેનેટના પ્રમુખને મળ્યા બાદ ફ્રાન્સના વડાપ્રધાન એલિઝાબેથ બોન સાથેની બેઠકમાં હાજરી આપશે। પીએમ મોદી ફ્રાન્સ યાત્રા દરમિયાન ભારતીય સમુદાયના લોકોને સંબોધવાના છે। આ બાદ પીએમ મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે રાત્રિ ભોજન પણ કરવાના છે। પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે પશ્ચિમ બંગાળમાં
પંચાયત ચૂંટણી દરમિયાન હિંસા થઈ, પરંતુ ઉત્તર પ્રદેશમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોઈપણ પ્રકારની હિંસા થઈ નથી. પ્રદેશમાં શું થયું એ લોકો જાણે છે. મોટો દાવો કરતા તેમણે કહ્યું છે કે હિંસા પીડિત લોકો માટે સરકાર દ્વારા મદદની જે જાહેરાત કરવામાં આવી છે તે પણ તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા લોકોને જ મળશે. સામાન્ય લોકો અને અન્ય પાર્ટીના લોકોને સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી સહાય નહીં મળે. બંગાળમાં લોકશાહી ખતરામાં છે. આગામી ચૂંટણીમાં લોકો આ સરકારને ઉખાડી ફેંકશે. अपने आदमी को देने का लिए ये डिक्लेयर किया है, इसलिए वो 19 बताया. टीएमसी का लोग को वो कॉम्पेंसेशन देगा, टेम्पोररी नौकरी देगा, लेकिन सब लोग को नहीं मिलेगा. ये बंगाल में फॉर द पीपल बाय द पीपल ऑफ द पीपल सिस्टम नहीं चल रहा है. फॉर द पार्टी बाय द पार्टी ऑफ द पार्टी सिस्टम चल रहा है. सब में पार्टीजान सिस्टम. इसको उखाड़ फेंकने का काम जनता ही करेगा. लोकतंत्र खतरा में है. जनता जनार्दनी ये लोकतंत्र को मजबूत करेगा. માફિયા અતિક અહેમદ અને તેના ભાઈ અશરત અહેમદ હત્યા કેસની તપાસ કરી રહેલી પ્રયાગરાજ પોલીસની એસઆઈટી આજે ચાર્જશીટ દાખલ કરશે. આ ચાર્જશીટ પ્રયાગરાજની સીજેએમ કોર્ટમાં દાખલ કરવામાં આવશે. સૂત્રોનું માનીએ તો ઘટના સ્થળેથી ધરપકડ કરાયેલા 3 શૂટરોની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. તપાસ કરી રહેલી એસઆઈટી શૂટર્સ લવલીશ તિવારી, અરુણ મૌર્ય અને સનીસી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી શકે છે. હત્યા કેસના 3 આરોપી શૂટર હાલ પ્રતાપગઢ જિલ્લામાં જેલમાં બંધ છે. 15મી એપ્રિલની રાત્રે પ્રયાગરાજની કેલ્વિન હોસ્પિટલમાં આરોપીઓએ માફિયા ભાઈઓને પોલીસ કસ્ટડીમાં ગોળી મારી દીધી હતી. આ હત્યામાં તુર્કી બનાવટની જગ્યાએ અને ગિરસાન પિસ્તોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ હત્યાકાંડ પછી પ્રયાગરાજના પોલીસ કમિશનર દ્વારા હત્યાની તપાસ માટે 3 સભ્યોની એસઆઈટીની રચના કરવામાં આવી હતી. માફિયા બ્રધર્સની હત્યાને લઈ અને ચાર્જશીટમાં મોટો ખુલાસો થઈ શકે છે. જો કે સૂત્રોનું માનીએ તો તપાસમાં કોઈ નવી હકીકત સામે આવી નથી. કેન્દ્ર સરકાર અને આરબીઆઈ તરફથી કરન્સી અંગે ઘણીવાર મોટા નિર્ણય કરવામાં આવ્યા. અગાઉ વર્ષ 2016માં નોટબંધી, ત્યારબાદ માર્કેટમાં 2000 રૂપિયાની નવી નોટો બહાર પાડવામાં આવી અને ફરી એકવાર 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી બહાર કરવાનો નિર્ણય કર્યો છે. રૂપિયા 2000ની નોટોને જમા કરાવવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ દરમિયાન હવે 1000 અને 500ની નોટ અંગે મોટા અહેવાલો સામે આવ્યા. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે રૂપિયા 1000ની નોટ અંગે મોટું નિવેદન આપ્યું છે. જો કે આરબીઆઈ ગવર્નરે જણાવ્યું કે હાલ સરકારનું 1000 રૂપિયાની નોટો બહાર પાડવાનું કોઈ જ આયોજન નથી. 30 સપ્ટેમ્બર બાદ 2000 રૂપિયાની નોટો સર્ક્યુલેશનમાંથી બહાર થશે અને તે બાદ અન્ય કરન્સીઓ બહાર પાડવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. દેશના કેટલાક વિસ્તારોમાં 1 કિલો ટામેટાનો ભાવ રૂપિયા 200ને પાર થઈ ગયો છે. ત્યારે કેન્દ્ર સરકારે દિલ્હી સહિત દેશના કેટલાક શહેરના રિટેલ બજારમાં સસ્તા દરે ટામેટા વેચવાનો નિર્ણય લીધો છે. ગ્રાહક બાબતોના મંત્રાલયે જણાવ્યું છે કે નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન અને નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન શુક્રવારથી ટામેટાનું ઓછા દરે વેચાણ શરૂ કરશે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં ટામેટાનું સસ્તા ભાવમાં વેચાણ કરશે. જે તે વિસ્તારમાં ચાલતા ભાવમાં 30% ઓછા ભાવમાં ટામેટાનું વેચાણ કરવામાં આવશે. જો કે સરકારનો ઉદ્દેશ્ય લોકોને રાહત આપવાનો છે. સચિવ રોહિત કુમાર સિંહે જણાવ્યું હતું કે જ્યાં સુધી ટામેટાના ભાવ ઘટશે નહીં ત્યાં સુધી નાફેડ અને એનસીસીએફ 30% ઓછા ભાવે ટામેટાનું વેચાણ ચાલુ રાખશે. ટામેટાનો સૌથી વધુ ભાવ પંજાબના ભટિંડામાં 203 રૂપિયા હતો, જ્યારે સૌથી ઓછો ભાવ કર્ણાટકના બિદારમાં હતો. બોલિવૂડ અભિનેતા સુનિલ શેટ્ટીએ પણ ટામેટાનો વપરાશ ઓછો કર્યો છે. ટામેટાના ઊંચા ભાવના કારણે સુનિલ શેટ્ટી પણ ચિંતામાં છે. સુનિલ શેટ્ટીએ જણાવ્યું હતું કે લોકો વિચારે છે કે તેમને કોઈ ચીજના ભાવથી ફરક પડતો નથી. જો કે વાસ્તવિકતા એવી નથી. હાલમાં ટામેટાના ભાવ વધ્યા છે અને અમે પણ તેનો વપરાશ ઘટાડી દીધો છે. પત્ની માના પણ જરૂરિયાત પ્રમાણે શાકભાજી ખરીદે છે અને તેઓ તાજા શાકભાજી ખરીદવાનો આગ્રહ રાખે છે. સુનિલ શેટ્ટી એક રેસ્ટોરન્ટનો માલિક છે અને તે પોતાના ખંડાલા ફાર્મ હાઉસમાં કેટલાક શાકભાજી પોતે ઉગાડે છે. ચોમાસાની સિઝનમાં ભારે વરસાદ થવાથી
શાકભાજી પાકોને નુકસાન થવાથી ઉત્પાદન પર અસર થાય છે. દર વર્ષે ચોમાસામાં શાકભાજીના ભાવમાં ઉછાળો આવે છે, પરંતુ આ વર્ષે ટામેટાના ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. 1 કિલોના ભાવ 200 થી 2500 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે 35 કરોડ વૃક્ષારોપણના લક્ષ્ય પર પૂર્વ સીએમ અને સમાજવાદી પાર્ટીના સુપ્રીમોએ કટાક્ષ કર્યો. અખિલેશ યાદવે ટ્વીટ કરતા લખ્યું કે સાંભળ્યું છે કે એક દિવસમાં 35 કરોડ વૃક્ષો સોંપી દીધા છે અને લાગે છે કે તમામ ટમેટાના હશે. જો કે આ રેકોર્ડ બ્રેક વૃક્ષારોપણ નહીં પરંતુ ભ્રષ્ટારોપણ છે. સીએમ યોગી આદિત્યનાથે વેબિનારના માધ્યમથી સંબોધન દરમિયાન કહ્યું હતું કે આ વર્ષે વૃક્ષારોપણ અભિયાનમાં 35 કરોડ વૃક્ષો લગાવવાનું લક્ષ્ય છે, જે અંતર્ગત 22 જુલાઈએ 30 કરોડ વૃક્ષો લગાવવામાં આવશે, જ્યારે 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ પર 5 કરોડ વૃક્ષો લગાવવાનું લક્ષ્ય છે. રાજસ્થાનના અલવરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો, જ્યાં એક તરુણીએ અતિશય ગેમ રમવાને કારણે માનસિક સંતુલન ગુમાવ્યું. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બાળકને અગાઉના જીવન વિશે કંઈ પણ યાદ નથી. સ્પેશિયલ ટીચર ભાવિની શર્માએ જણાવ્યું હતું કે તરુણ ફ્રી ફાયર સહિત અન્ય ઓનલાઈન ગેમ રમતો હતો અને તેમાં તેને હાર મળી હતી. વિદ્યાર્થીના શિક્ષકે જણાવ્યું કે જો કોઈ વ્યક્તિ આ ગેમમાં હારે છે તો તેઓ સહન કરી શકતા નથી અને ઘણીવાર આપઘાત કે માનસિક સંતુલન ગુમાવી બેસતા હોય છે. શિક્ષકે આ વિશે વાત કરતા જણાવ્યું કે તેમણે તરુણ માટે ઘણી ગેમ તૈયાર કરી છે, જેમાં તેની જીત થાય અને તેના મનમાંથી હારનો ડર નીકળે. बच्चे ने इस गेम के अंदर हार हासिल की है और ये गेम ऐसा है कि इसके अंदर अगर किसी भी व्यक्ति की हार होती है तो हार बर्दाश्त नहीं होती है, वो या तो सुसाइड करता है या फिर वो अपने शारीरिक मानसिक संतुलन खो बैठता है. इस बच्चे ने वो ही किया है, अपना पूरा शारीरिक मानसिक संतुलन खो दिया है और बच्चा अब उस अंधेरी जिंदगी के अंदर चला गया है कि अब इस बच्चे को पुरानी जिंदगी के बारे में कुछ भी याद नहीं है, कुछ नहीं बता पा रहा है. બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલે અમરનાથ યાત્રામાં સામેલ થયા હતા અને બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા. આ વિશે વાત કરતા નેહવાલે જણાવ્યું હતું કે માતા સાથે અમરનાથજીના દર્શન કર્યા. આ માટે હું અમરનાથ બોર્ડ અને સૈનિકોનો આભાર વ્યક્ત કરું છું. યાત્રા દરમિયાન સૈનિકો શ્રદ્ધાળુઓની ઘણી મદદ કરે છે. આ યાત્રાથી મને ઘણો સંતોષ થયો છે. અમરનાથ યાત્રાથી મનને શાંતિ મળે છે. लोग आई थिंक डिस्कशन करते रहते हैं, दर्शन होने चाहिए हमेशा अमरनाथ जी के, और आज मुझे बहुत ब्लेस्ड फील हो रहा है कि मुझे एक्चुअल में दर्शन हो गए हैं मम्मी के साथ. एंड आई वुड लाइक टू थैंक अमरनाथ श्राइन बोर्ड और ऑब्वियसली जो मिलिट्री वाले इतने सारे हमारी मदद करते हैं वहाँ पे, तो बहुत ही अच्छे से हो गए एंड वेरी वेरी सेटिस्फाइड. ऐसी जगह पे आते हैं जहाँ पे आपको पॉजिटिविटी मिलती है और एक स्ट्रेंथ मिलती है, अच्छा लगता है, माइंड बहुत पीस में रहता है, तो बहुत अच्छी तरह कॉन्फिडेंस से जा रहे हैं, अच्छा लगता है. ભારતના ચંદ્રયાન 3નું લોન્ચિંગ 14મી જુલાઈના રોજ કરવામાં આવી શકે છે. આ મિશન હેઠળ લેન્ડર વિક્રમને 23મી અને 24 ઓગસ્ટની આસપાસ લેન્ડ કરવામાં આવી શકે છે. 12મી જુલાઈના રોજ લોન્ચિંગ માટે રિહર્સલ કરવામાં આવ્યું હતું. શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે મિશનની તૈયારીની સમીક્ષા કરવામાં આવી. ઇસરોએ પણ લોન્ચિંગ માટેની મંજૂરી આપી દીધી છે. ચંદ્રયાન 3ના પ્રસ્તાવિત પ્રક્ષેપણ સાથે ભારત ચંદ્ર તરફ તેનું ત્રીજું પગલું ભરશે. ચંદ્રયાન 3ની લોન્ચિંગમાં સફળતા મળશે તો ભારત વિશ્વની ચોથી અવકાશ મહાસત્તા બનશે. અત્યાર સુધી માત્ર અમેરિકા, રશિયા અને ચીનને ચંદ્ર પર પોતાની સ્પેસ ક્રાફ્ટને સોફ્ટ લેન્ડ કરવામાં સફળતા મળી છે. Chandrayaan 3 launch is happening tomorrow at 2:35 p.m. Our very strong rocket, big rocket LVM-3 in its fourth continuous flight mission M4 is going to launch Chandrayaan 3. So Chandrayaan 3 will start its journey after the launch tomorrow. So it will reach around Earth, then it will travel towards Moon slowly over the next 1 month. Then we are hoping that everything is all right. Then it will reach and land on the Moon on August 23rd onwards, any day.
આવતીકાલે ઇસરોના વૈજ્ઞાનિકો ચંદ્રયાન 3 ને લોન્ચ કરવા જઈ રહ્યા છે, જેના પર સમગ્ર દેશ અને દુનિયાની નજર છે. ત્યારે ઇસરોના વૈજ્ઞાનિકોની એક ટીમ ચંદ્રયાન 3ના લોન્ચિંગ પહેલા આંધ્રપ્રદેશ સ્થિત તિરુપતિ વૈકુંઠ ચલપતિ મંદિરે પહોંચી હતી. તેઓ ચંદ્રયાન 3ના લઘુ મોડેલ સાથે મંદિરે પહોંચ્યા અને પૂજા અર્ચના પણ કરી હતી. આવતીકાલે બપોરે 2 કલાક અને 35 મિનિટે સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી શ્રીહરિકોટાથી ચંદ્રયાન 3નું લોન્ચિંગ થશે. મધ્યપ્રદેશના ક્રુનો નેશનલ પાર્કમાં દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા તેજસ નામના નર ચિત્તાનું મોત થયું છે. લગભગ 5 મહિનાના સમયગાળામાં ક્રુનો નેશનલ પાર્કમાં કુલ 7 ચિત્તાના મોત થયા છે. આ પહેલા રાષ્ટ્રીય ઉદ્યાનમાં 3 ચિત્તા અને 3 બાળ ચિત્તાના મોત થયા હતા. આ વિશે સરકાર પર આકરા પ્રહાર કરતા પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા કમલનાથે જણાવ્યું હતું કે ભાજપ સરકારના અયોગ્ય નિર્ણયોના કારણે ચિત્તાના મોત થયા છે. કટાક્ષમાં તેમણે જણાવ્યું કે પ્રદેશમાં આદિવાસી મહિલા की चित्ता कोई पण सुरक्षित नहीं. यहाँ चीता की रक्षा नहीं हो सकती, महिलाओं की रक्षा नहीं हो सकती, आदिवासी समाज की रक्षा नहीं हो सकती. इस प्रदेश में रक्षा केवल ठेकेदारों की, भ्रष्टाचारियों की, उनकी रक्षा होती है.